હે નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા ને મોરલી વાળા નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા ને મોરલી વાળા એ પ્રેમે ભક્તોને બાંધી લીધા નંદલાલા ને મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો અજગડ તાલમાં કેવા બાંધી લીધા નંદલાલા ને ગઢતાલમાં કેવા બાંધી લીધા નંદલાલા નંદના લાલા ને મોરલી વાળા ને મારું ના માનો તો તમે સુદામાને પૂછજો 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 આવી ભાઈ બંધીમાં કે આવી મિત્રતામાં કે આવી ભાઈ બંધીમાં કેવા બાંધી લીધા નંદલાલા ને હે ભાઈ વંદેમાં કેવા બાંધી લીધા નંદલાલાને નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા ને મોરલી વાળા અજ કાલાવડમાં કેવા બાંધી લીધા નંદલાલા ને હે શાસ્ત્રીજીએ કેવા બાંધી લીધા નંદલાલાને નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા ને મોરલી વાળા નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીરદાબા
અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસા પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તયે કંઠાવરો ધનવિદૌ સ્મરણં કૃતસ્તે શ્રી દ્વારિકાધીશ કી कैलासपति महादेव की जगत जननी जगदम्बे मात की ओ वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयः विनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम्
भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तु ते। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्रम् येन त्वयां भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमयः प्रदीपः यं प्रव्रजन्तमनुप्रेतमप्रेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहां पुत्रेति तन्मयतया तरवो विनेन्दो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या सुप्रभासामृताम् या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करः प्रभृतिभिर्दैवैः सदा वन्दिताम् सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयत्नखिलशक्तिधरस्वदाम्ना अन्यायश्च हस्तचरणं श्रवणं त्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री सद्गुरु देव की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री कुंभेश्वर महादेव की जय। श्री जागन्नाथ महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्णा 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 हरे हरे Krishna Krishna
કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે વૃષભાસુતં પ્રભો નંદકુમારો મયી સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ સંશયઃ આયે હનુમંત બિરાજીએ કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી દરો પધારીએ પવન કુમાર. પરમ કૃપાળુ પરમાત્મા તેમજ નંદ નંદનના આશીર્વાદ અને કુંભેશ્વર દાદાની કૃપાથી કથાનો 7મો દિવસ. ઉપસ્થિત તમામ ભક્તગણ, સંગીત વૃંદ અને ભૂદેવોના હૃદયમાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માને જય શ્રી કૃષ્ણ. સાતમો દિવસ આજે કથા વિરામ લેશે. કથા પૂરી નથી થતી, કથા વિરામ લે. હરિ અનંત હરિ કથા અનંતા. પ્રભુની કથા અનંત છે. ગાયા કરીએ તો પાર આવે એમ જ નથી. લિખતી યદિ ગૃહિસ્ત્વા શારદા કાલમ. માતાજી પણ આ સમુદ્રની સાય બનાવી અને ભગવાનના ગુણ લખે તો સમુદ્રની સાય પણ ટૂંકી પડે. પણ સમયની મર્યાદા હોય એટલે સમયને આધીન આજે કથા વિરામ લેશે. કહેવાય છે 7 દિવસનું પુણ્ય પોથીની અંદર હોય. અહીંથી સૂચના આવી છે એટલે સૂચના આપી દઉં, પછી કથાની શરૂઆત કરું. 7 દિવસની કથાનું પુણ્ય પોથીની અંદર હોય. જે પોતાની ઘરે પોથી પધરાવે એ ભાગવત કર્યા બરાબર એને પુણ્ય પ્રાપ્ત થતું હોય. કેટલીક પરિસ્થિતિ એવી હોય જે ઘણા લોકો ભાગવત કરાવી ન શકતા હોય, તો એક કથાના અંત સમયે કથા પરિપૂર્ણ થાય એટલે ભાગવત પોથી એમના ઘરે પધરાવી શકતા હોય. જો 7 દિવસ કથાનું પુણ્ય જે કોઈ શ્રોતાને ભક્તોને લેવું હોય, સામે બિપિન દાદા બેઠા છે, એમને કહી દેજો પોથી તમારા ઘરે પધરાવવામાં આવશે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કોઈ પણ પ્રકારનું પૂર્વ જન્મનું પુણ્ય ભેગું થાય તો આ લાભ મળે, નહીં તો લાભ મળતો નથી. પ્રથમ દિવસે જે જન્મથી શરૂ કરેલી જે આપણી કથા જન્માદયશ્ય યતો નવયાદિતરતચ, ત્યાંથી કથા શરૂ કરી હતી. એ જન્મથી લઈ હવે પરમધામ સુધી નામ સંકીર્તનમ યશ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિ પરમ. જન્મથી લઈ પરમ સુધીના ધામની કથા ભગવાન શ્રી કૃષ્ણ. કાલે પ્રભુના બહુ ધામધૂમથી વિવાહ કર્યા આપણે.
શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીનું પહેલું સંતાન થયા છે પ્રદ્યુમ્ન મહારાજ, જે સાક્ષાત કામદેવનો અવતાર છે. શિવજીના ત્રીજા લોચન દ્વારા કામ બળીને ભસ્મ થયા હતા. ત્યારે એ કામના પત્ની રતિએ ભગવાન શિવજીની સ્તુતિ કરી હતી. અને ત્યારે ભગવાન શિવજીએ કહ્યું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા હોહઈ હરન મહામહિમારા કૃષ્ણ તનય હોય હિ પતિ તોરા બચનુ અન્યથા હોય ન મોરા. કૃષ્ણ ભગવાનના પુત્ર તરીકે ફરીથી કામદેવ આવશે, પણ કેવા ધર્મને લગતા કામ. આગળ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે દ્વારકાની અંદર ઉગ્રસેન રાજાને રાજ્ય સોંપ્યું છે. ભગવાન દ્વારકાના રાજા નથી બન્યા, ઉગ્રસેન રાજાને દ્વારકાની ગાદી સોંપી. મથુરામાં જેટલા યદુવંશીઓ હતા એ બધાને લઈ ભગવાન આવી ગયા છે દ્વારકા, એટલે ઉગ્રસેન રાજા છે. સમય ગયો એટલે એક વખત સત્રાજીત નામનો યાદવ, જે સૂર્યનારાયણ ભગવાનનો પરમ ભક્ત હતો, અને સૂર્યનારાયણ ભગવાન એની ઉપર પ્રસન્ન થયા અને એક મણિ આપ્યો જેનું નામ શંતક મણિ. આ મણિ રોજે 8 ભાર સોનું આપે. 8 ભાર એટલે અત્યારનું 1600 કિલો. કિલો સોનું રોજનું એ શંતક મણિ આપે. થોડો સમય થયો એટલે જો પ્રજાની પાસે રાજા કરતા ધન વધી જાય તો એ બળવાન બને. એટલે ભગવાને કીધું કે ભાઈ સત્રાજીત, તારી પાસે જે મણિ છે તું રાજ્યમાં આપી દે. આ રાજ્યનું તિજોરીની અંદર આ મણિને મૂકવો જોઈએ. સત્રાજીતે ના પાડી. એક વખત સત્રાજીતનો ભાઈ પ્રસેન એ મણિ ગળામાં નાખી અને જંગલમાં મૃગલા રમવા ગયો, શિકાર કરવા ગયો. અને એક સિંહે એ પ્રસેનને મારી નાખ્યો. અને જેવો સિંહે પ્રસેનને માર્યો, એ જ સિંહને એક જાંબને રીંછે સિંહને મારી નાખ્યો. પ્રસેન પાસેથી મણિ લીધું સિંહે, અને સિંહ પાસેથી મણિ લઈ ગયા જાંબન રીંછ. સાંજનો સમય થયો પણ પોતાનો ભાઈ ઘરે ન આવ્યો, એટલે સત્રાજીત યાદવે ચિંતા વ્યક્ત કરી, હજી મારો ભાઈ આવ્યો નથી. અને એમાં સમાચાર મળ્યા કે જંગલની અંદર પ્રસેનને મારી નાખ્યો છે. અને પ્રસન્નના ગળામાં જે મણિ હતો એ પણ નથી. એટલે સત્રાજીતે પહેલી વેલી શંકા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કરી કે આ ભગવાન શ્રી કૃષ્ણએ મને આ મણિ આપવાનું કીધું, પણ મેં ના પાડી, એટલે મારા ભાઈને મારી અને મણિ ચોરી લીધો છે. અને ભગવાન ઉપર ચોરીનો આરોપ આવ્યો. સાક્ષાત પરબ્રહ્મને પણ ચોરીનો આળ આવ્યો છે. ભગવાનને કઈ મુસીબત ઓછી નથી. આપણે કહીએ કે આપણે એકને જ નહીં. ભગવાન કહે કે હું સાબિત કરી બતાવીશ કે મેં મણિ નથી લીધો. દ્વારકાજનોના નગરવાસીઓ 20 થી 25 યાદવોને ભેગા કરી ભગવાન મણિની તપાસ કરવા માટે ગયા.
જ્યાં પ્રસેન મૃગલા રમતો તો એના પગના ચિહ્ન સાથે ભગવાન ચાલ્યા એટલે જોયું તો પ્રસેનને ચિહ્ન મળ્યા અને એ પ્રસેનના પગલાની પાસે સિંહના પગના નિશાન મળ્યા અને એ સિંહના પગની નિશાનની સાથે ભગવાન ચાલતા ચાલતા ગયા તો એક ત્યાં જાંબન સિંહ રીંછ એના પગના નિશાન જોયા અને એ જાંબન રીંછ એક ગુફાની અંદર જતો દેખાયો. ભગવાને દ્વારકાવાસીઓને ગુફાની બહાર રાખ્યા અને ભગવાન અંદર ગયા. જોયું તો એક યુવતી એક મણીથી રમતી હતી. ભગવાને કહ્યું કે આ મણી મને આપી દે, મારી ઉપર ચોરીનો આળ લાગ્યો છે, મારી સાથે દ્વારકાના નગરના લોકો સાથે છે. જ્યાં આવી ચર્ચા થાય ત્યાં એ દીકરીના પિતા જાંબવન ત્યાં પધાર્યા અને ભગવાનની સાથે યુદ્ધ કર્યું. ભગવાનની સાથે 28 દિવસ સુધી યુદ્ધ ચાલે અને 28 દિવસે જાંબવનને ખબર પડે આ તો સાક્ષાત એ જ બળ છે કે જે રામા અવતારમાં ભગવાન રામનું બળ હતું. જાંબવનજી ઓળખી જાય છે, ભગવાનને વંદન કરે. ભગવાનને કે આ મણી તો લેતા જાઓ પણ જે રમે છે એને પણ લેતા જાઓ, અમારી દીકરીને પણ તમે લેતા જાઓ. ભગવાન કે લાવો. ભગવાનના બીજા લગ્ન થયા જાંબવતી સાથે. ભગવાન એને લઈને આવે અને સત્રાજીત યાદવને એનો મણી પરત કર્યો. જગસભાની અંદર કહ્યું કે આ મણી અહીંયા હતો, નગરવાસીઓને સાથે લઈ ગયા હતા. સત્રાજીતે માફી માંગીને પ્રાયશ્ચિતમાં પોતાની દીકરી સત્યભામા પણ ભગવાનની સાથે પરણાવી. ભગવાનના ત્રીજા લગ્ન થયા સત્યભામા સાથે. ભાગવતમાં ભગવાનની 2 લગ્નની કથા છે. ત્યારબાદ ભગવાન એક વખત ઇન્દ્રપ્રસ્થમાં ગયા. સૂર્ય તનયા પુત્રી હતી કાલિંદી. અર્જુને એમને પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું કાલિંદી છું, ભગવાન વિષ્ણુને વરવા માટે આવી છું. અર્જુને કહ્યું રથમાં બેઠા એ જ ભગવાન વિષ્ણુ છે. ભગવાન એને પરણી ગયા. ચોથા નંબરની પટરાણી થઈ કાલિંદી. પછી એક નગ્નજીતી રાજા હતા, એમની દીકરી સત્યાને પરણ્યા ભગવાન. ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવંદા, આમ ભગવાનની 8 પટરાણીઓ થઈ. મુખ્ય 8 પટરાણીઓ. ભગવાને લગ્ન કર્યા બધાની સાથે, વિધિ વિધાન પૂર્વક લગ્ન દ્વારકાની અંદર કર્યા છે. જે મોકલે એને લઈ આવે, લાવીને પછી લગ્ન કરે. ભગવાનને ખબર પડી કે ભૌમાસુર નામનો અસુર પૃથ્વીનો પુત્ર છે અને બહુ દીકરીઓને સ્ત્રીઓને કેદ કરીને પૂરી રાખેલી છે. ભગવાને ભૌમાસુરની સાથે યુદ્ધ કર્યું અને ત્યાંથી 16,100 સ્ત્રીઓને છોડાવી. ભગવાને કહ્યું કે હવે તમે સૌ તમારા ઘરે જાઓ, તમારા પિતા તમારું પાણી ગ્રહણ કરાવે, એની સાથે જિંદગી કાઢો. એ બધી સ્ત્રીઓ બોલી કે હવે અમારું પાણી ગ્રહણ કોણ કરશે? અમને આ રાજા અમારું હરણ કરી ગયો હતો, એટલે હવે અમારું કોઈ પાણી ગ્રહણ નહીં કરે. ભગવાનને થયું આ સ્ત્રીઓનું પાણી ગ્રહણ કોઈ નહીં કરે તો આ જશે ક્યાં? સ્ત્રી તો સંસ્કૃતિનો પાયો છે. ભગવાને વિચાર કર્યો કોઈ ગ્રહણ ન કરે તો હું તો છું જ, આવી જાઓ. અહીંયા ભગવાને લગ્ન એ માટે કર્યા છે કે સમાજને ઉપદેશ આપે છે.
ભગવાનને 3 જણા બહુ વાલા, કૃષ્ણની ગોકુળની ગોપીઓ, ગાય અને ગીતાજી. સુખી થવા માટે આ 3 ને પ્રેમ કરવો. જે કોઈ સુખી થવા માંગતા હોય એમને કૃષ્ણની ગોપી એટલે કે સ્ત્રીઓ પ્રત્યે આદર રાખવો. બીજા નંબરનું કૃષ્ણની ગાયો એટલે કે ગાયો પ્રત્યે આદર જન્માવવો. ગૌવંશની રક્ષા કરવી, ગૌવંશની અંદર બની શકે તો ફાળો આપવો. અને ત્રીજું ગીતાજીનું અધ્યયન કરવું. ભગવાને ગીતા કીધી, રોજે નિત્ય એક ગીતાજીનો પાઠ વાંચવો. આ 3 વસ્તુ જેના જીવનમાં કરે તે કદાપી દુખી થતા નથી. ગીતાજીનું અધ્યયન કરવું. ગીતાજીના પહેલા વાંચતા થોડો કંટાળો આવે, સમજણ ન પડે તો એક શ્લોક વાંચવો, પછી બીજા દિવસે 2 શ્લોક વાંચવા. પણ ગીતાજીનું પુસ્તક લઈને એક વખત બેસવું એટલે તમને ટેવ પડશે. અને પછી ગીતાજીને અનુસરવાની, પાછી ભગવાને જે કીધું છે એ પ્રમાણે આગળ વધવાનું. એટલે ભગવાને જે 16,100 લગ્ન કર્યા બીજા, એ સ્ત્રી ધર્મને ઉપદેશને આપે છે કે સ્ત્રી આ ભોગની હત્યા બની હતી, ભોગનું કારણ બની હતી. તો બધી સમસ્યા સ્ત્રીને જ લેવાની, બધું માથે લઈને સ્ત્રીને જ ફરવાનું. એટલે ભગવાને એનો બોજ હર્યો છે. ગીતાજીમાં પણ કીધું છે ને, પહેલા અધ્યાયની અંદર, સ્ત્રીષુ દ્રષ્ટા સુવાસણી જાયતે વર્ણશંકરઃ સકરો નરકાયેવ કુલદન્નામ કુલસ્યશ્ચ. જ્યાં સ્ત્રીને માન નથી મળતું એ કુળનો નાશ થાય છે. મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે યત્ર નાર્યતુ પુંજતે રમન્નેતે તત્ર દેવતાઃ. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય ત્યાં ભગવાન પણ પ્રસન્ન થાય છે. ભગવાને 16,100 રાણીઓનું પાણી ગ્રહણ કર્યું. 8 મુખ્ય પટરાણી, એટલે ભગવાનની ટોટલ કેટલી પત્ની? 16,108. દ્વારકાની અંદર 16,108 મહેલ બનાવ્યા અને દરેક મહેલની અંદર ભગવાન દરેક રાણીઓની સાથે રહે. અને ભગવાનના 16,108 સ્વરૂપ હતા. શ્રી કૃષ્ણ ભગવાનનો પુત્ર પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન પણ કોની સાથે થયા? રૂકમીની દીકરી સાથે. જેમ ભગવાન રૂકમણીનું હરણ કરીને આવ્યા હતા એ પ્રમાણે રૂકમીની દીકરીનું હરણ ભગવાનનો દીકરો કરીને ગયો. અને રૂકમીના દીકરાની ઘેર દીકરી, ત્રીજી પેઢી, ભગવાનના પુત્રનો પુત્ર અનિરુદ્ધ. અનિરુદ્ધે પણ એ રૂકમીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા. 3 પેઢી આવી. જે રૂકમી લગ્ન ના પાડતો એની બેન સાથે કૃષ્ણ પરિણા, રૂકમીની દીકરી સાથે કૃષ્ણનો પુત્ર, અને એના દીકરાની દીકરી એટલે પૌત્ર સાથે કૃષ્ણના દીકરાનો દીકરો પરણ્યો. રૂકમીએ વિચાર કર્યો આ 3 પેઢીથી ભગાડી જાય છે, એની કરતા સંબંધ સુધારી નખાય. એટલે ભગવાનની હારે સંબંધ સુધાર્યો અને અનિરુદ્ધના લગ્ન વિધિ વિધાન પૂર્વક કરી દીધા. પણ જ્યારે અનિરુદ્ધના લગ્ન ચાલતા હતા એમાં દાઉજી મહારાજ જુગાર રમવા બેઠા. ખબર છે ને જુગારની અંદર શું? ધ્રુતમની અંદર કળયુગ. અને કંઈક ઝઘડો થયો તો દાઉજી મહારાજે ભૂગોળ દ્વારા રૂકમીને મારી નાખ્યો.
આ એ જ દાઉજી મહારાજ જ્યારે ભગવાન રૂકમીને મારતા હતા ત્યારે કીધું કે આ તારો સાળો છે, સંબંધી છે, આને ન મરાય. પણ જુગાર રમતી વખતે એના એ જ દાઉજી મહારાજે રૂકમીને મારી નાખ્યો. અને આ સમયે ભગવાન મૌન રહ્યા છે. સારું થયું એમ બોલે તો રૂક્ષ્મણીજીને ખોટું લાગે, સારું નથી થયું એમ બોલે તો દાઉજી મહારાજ મોટા ભાઈને ખોટું લાગે. એટલે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે શું કરાય? ન બોલે એમાં 9 ગુણ. અને બોલે એના બોર વેચાય, 2 કહેવત છે. બોલે એના બોર વેચાય અને ન બોલે એમાં 9 ગુણ. પણ આ કહેવત ક્યારે ઉપયોગમાં લેવી, પાછી વિવેકવાળી બુદ્ધિ હોય તો ખબર પડે. ભગવાનના પૌત્ર અનિરુદ્ધના બીજા લગ્ન થયા ઉષાની સાથે, બાણાસુરની પુત્રી. અને એ ઉષા અનિરુદ્ધને 3 વખત પરણી. એકનો એક પતિ, પણ લગ્ન 3 વખત કર્યા. એક વખત અનિરુદ્ધને સપનામાં પરણી, બીજી વખત પોતાની સખી ચિત્રલેખા હતી એ હરણ કરી અને અનિરુદ્ધનું લઈ આવી, અને ત્રીજી વખત વિધિ વિધાન પૂર્વક લગ્ન કર્યા. આ કથા ઓખા હરણમાં બેનું સાંભળે. અનિરુદ્ધનું આખ્યાન, ઉષા અને અનિરુદ્ધનું આખ્યાન. ભગવાનના જાંબતીથી જે પુત્ર થયો એનું નામ સાંબ થયું. એને સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે લગ્ન કર્યા. આમ ભગવાનનો પરિવાર બહુ મોટો છે. બધાની વાત કરીશું તો આપણને સમય નહીં મળે. એક વખત સમય ગયો એટલે પાંડવોએ એક રાજસૂર્ય યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. અને રાજસૂર્ય યજ્ઞની કંકોત્રી લઈને નારદજીને સુધર્મ સભા એટલે કે દ્વારકાની અંદર મોકલ્યા. એ જ સમયે જરાસને કેદ કરેલા રાજાઓના દૂત પણ સુધર્મ સભાની અંદર પધાર્યા. બંને જગ્યાએથી આમંત્રણ આવ્યું. એક તો આવ્યું પાંડવોનું જે રાજસૂર્ય યજ્ઞ કરે છે, અને એક આવ્યું કે જરાસને રાજાઓને કેદ કરી લીધા છે એને છોડાવવાનું. જો જરાસને કેદ કરેલા રાજાઓને છોડાવવા જાય તો પાંડવોને ખોટું લાગે, અને પાંડવોના રાજસૂર્ય યજ્ઞમાં જાય તો જ્યાં દૂત આવ્યો તો રાજાઓનું અપમાન થાય. આશા લઈને આવ્યા હતા ભગવાનની પાસે. તો આવા સમયમાં શું કરવું? એટલે ઉદ્ધવજીએ કહ્યું કે ભગવાન, તમે રાજસૂર્ય યજ્ઞમાં જાઓ અને એ રાજસૂર્ય યજ્ઞની અંદર અશ્વને બધી દિશામાં મોકલે, અને એ બધા રાજાઓને જીતવાના હોય ત્યારે જરાસંધની પાસે તમે યુદ્ધ માંગજો, અને યુદ્ધ કરી જીતી જજો. બંને કામ થઈ જશે. ભગવાને સમજી ગયા. પોતાના પુત્ર પ્રદ્યુમન મહારાજને દ્વારકાની નગરી સોંપી સહપરિવાર કુટુંબીજનો સાથે રાજસૂર્ય યજ્ઞની અંદર ગયા છે. આ રાજસૂર્ય યજ્ઞની અંદર અશ્વમેઘ યજ્ઞ કરે છે. રાજસૂર્ય યજ્ઞ એટલે શું? વિશ્વની શાંતિ કલ્યાણ માટે કરાતો યજ્ઞ, એને કહેવાય રાજસૂર્ય યજ્ઞ. એની અંદર એક ઘોડાને મોકલવામાં આવે. જે કોઈ રાજાને તકલીફ હોય એ ઘોડાને રોકી રાખે, અને એની સાથે વાટાઘાટા યુદ્ધ થાય, અને એ જીતી જાય એટલે રાજ્ય જીતી ગયું કહેવાય. બધા રાજાઓને જીતીને દરેક આવી ગયા, પણ જરાસંધના રાજાને જીતાણો નહીં. એટલે ભીમ, અર્જુન અને ભગવાન ત્રણેય ભિક્ષુક વેશે જરાસંધની ઘરે ગયા. જરાસંધ રોજે સવારમાં યાચકોને દાન આપે, ભિક્ષા આપે. એટલે જરાસંધની પાસે આ ત્રણેય ભિક્ષુક વેશમાં ગયા. એટલે કહ્યું, માંગો, શું જોઈએ? એટલે ત્રણેય કહ્યું કે અમારી સાથે યુદ્ધ કરો. જરાસંધ સમજી ગયો કે આ કોઈ ભિક્ષુક નથી,
અને ભિક્ષુક હોય કોઈ યુદ્ધ ન માંગે. જાણી લીધું કે આ તો કૃષ્ણ, અર્જુન અને ભીમ છે, કઈ વાંધો નહીં, પણ યુદ્ધ માંગ્યું છે તો યુદ્ધ આપીશું. કોણ યુદ્ધ કરશે જરાસનની સામે? સૌપ્રથમ ભગવાને કહ્યું કે મારી સાથે યુદ્ધ કર. જરાસન કે તમે 17 વખત ભાગી ગયા છો, તમારી સાથે યુદ્ધ ન થાય. જે ભાગી જાય એની હારે હું યુદ્ધ નથી કરતો. અર્જુનની સાથે યુદ્ધ કર. કે અર્જુન તો છોકરું કહેવાય, મારો સમબળિયો યુદ્ધ કોની હારે કરે? હમ બળિયા હારે ચાલે. સમાન વ્યક્તિ વાળો હોય, બળવાળો હોય, એની હારે બધાય. આપણે ગાડી લઈને જાતા હોય, સાયકલ વાળા હારે બાંધતા હોય. સાયકલ કેમ અડાડી? યુદ્ધ તો સમવડિયા સાથે કરવું જોઈએ. બળવાને બળવાનની સાથે યુદ્ધ કરવું જોઈએ. જ્ઞાની એ જ્ઞાની સાથે યુદ્ધ કરવું જોઈએ. જરાસને ભીમની સામું જોયું. ભીમને કીધું કે આ બરાબર જરાક હુષ્ટપૃષ્ટ છે, આની સાથે યુદ્ધ રહેશે આપણું. ભીમ કે આ ભગવાનની હારે હવાય જ નહીં. હોળીનું નાળિયેર આપણને જ બનાવે ગમે ત્યાં જાય. હજી યુદ્ધ નથી કરવા દેવા. ભિક્ષુક વેશે હતા એટલે જરાસન રોજ હવારમાં જમાડે. ભીમને કહે પેલા ભોજન કર લે, તાકાત ભર, પછી મારી સાથે યુદ્ધ કર. જરાસનને ભોજન કરાવે, ઉતારો જરાસનની ઘરે, રહેવાનું એની ઘરે, ખાવાનું એની ઘરે, અને પાછું યુદ્ધ કરવાનું. સવારમાં સૂર્યોદય થાય એટલે જરાસન અને ભીમ યુદ્ધ કરે. અને સંધ્યાનો સમય થાય એટલે યુદ્ધ બંધ થાય. ધર્મ યુદ્ધ હતા ત્યારે. અને સાંજે પાછા ભેગા મળી અને ભોજન કરે બધા. એક દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજા દિવસે ભીમની ઉપર જરાસને બહુ પ્રહાર કર્યા. જરાસનને ગમે એટલું ભીમ મારે, જરાસનને કાંઈ થાય નહીં. આ જરાસન કોણ છે ખબર? એક જરા નામની રાક્ષસણીએ આ જરાસનને જોડી દીધેલો હતો. એની કથા બહુ લાંબી છે એટલે નથી કહેતા આપણે. એટલે જ્યાં સુધી એને ચીરી ન દેવામાં આવે ત્યાં સુધી એનું મૃત્યુ ન થાય. 16-17 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને 17મા દિવસે ભીમ બોલ્યો કે તમે મને અહીંયા માર ખાવા લાવ્યા છો? આ રોજ મને જરાસન ગરડે પાટે ઢીકે ભાળે એટલો મારે છે. અને જ્યારે એ ભગવાનની સામું ભીમ જોય એટલે ભગવાન કે હું બેઠો છું. 2-3 દિવસ જાય એટલે ભીમને જો હમણાં ભગવાન કાંઈક કરશે. 6 દિવસે જરાસન ને ભીમે બહુ યુદ્ધ થયું ને એમાં જરાસને ગદા ભીમને છાતીમાં મારી અને ભીમ પડ્યો. એટલે ભીમ યુદ્ધમાં જરાસનની સામે જોવાને બદલે ભગવાનની સામું જોયું. ભગવાન કે પણ ક્યારે આપણે ઘણી વખત હું બેઠો છું, એ બેઠા જ રહે, પછી કઈ કામમાં આવે નહીં, ઓલો મારીને વયો જાય. આપ સમા બળ નહીં ને મેઘ સમા જળ નહીં. જ્યારે જરાસનનો સમય આવે ત્યારે ભગવાન કહે ને 18 દિવસ થયા યુદ્ધને. એક દિવસ તો જરાસને કીધું કે ભીમ તું તારે લાડવા બાડવા ખાવા હોય તો લાડવા ખાઈ લે, બળ બરાબર ભરીને આવજે કાલે. સાંજના સમયે ભગવાનને પૂછ્યું ભીમે કે તમે આ મને રોજ ખવડાવે ને એટલું પાછું મારું કાઢી નાખે જ મારી. ભગવાન કે કાલે હું કહું એમ કરજે, મારી સામે નજર રાખજે. 18મા દિવસનું યુદ્ધ થયું. ભગવાને ઈશારો કર્યો દાંતણની ચીરની જેમ, આને ચીરી નાખ. અને એક પગ ઉપર ભીમે પગ મૂક્યો અને ગદા મૂકી બાજુમાં પગ પકડી જરાસનને ચીરી નાખ્યો. જરાસનનો વધ થયો.
રાજાઓને મુક્ત થઈ ગયા. જે દૂત આવ્યા હતા એ રાજાઓને પણ છોડી દીધા અને પોતે રાજસૂર્ય યજ્ઞની અંદર ગયા. 18 દિવસ સુધી યુદ્ધ કેમ ચાલ્યું ખબર છે તમને? વચ્ચે એક બીજી કથા આવે છે. આ કથામાંથી એક બીજી કથા કહી દો, બહુ સારી છે. કુંતાજી એક વખત રસોઈ બનાવતા હતા અને ભીમ, અર્જુન, યુધિષ્ઠિર પાંચેય પાંડવો જમવા બેઠા હતા. એમની અંદર અર્જુન અને ભીમ, સૌથી મોટા યુધિષ્ઠિર, બીજા નંબરે ભીમ અને બીજા નંબરે અર્જુન. એટલે અર્જુન અને ભીમનો કંઈક સંવાદ થયો એટલે આમ ઠોહો માર્યો અર્જુનને કે તારી જેવો તારું બળ નહીં કે હું હતો ત્યાં બધું મહાભારતમાં દુર્યોધન, જરાસંધ આવા બધાને, દુશાસન, જયદ્રથ, દ્રોણ, કૃપાચાર્ય, તે ખાલી 2-3 ને બાણ માર્યા તે તું પાછો પાવર કરવા માંડ્યો કે આગો બે ખિસકોલીની જેમ. એટલે માં કુંતાજી પીરસતા હતા અને કુંતાજીને પૂછ્યું, માં કેમ, હું બળવાન કે નહીં? માં કે બેટા બધા બળવાન છો, 5 ભાઈઓ. એમ નહીં માં, મારી જેવો કોઈ બળવાન ખરો આ દુનિયામાં, પૃથ્વીમાં? એટલે કુંતા માતાએ કીધું, બહુરત્ન વસુંધરા બેટા, આ તો રત્ન વાળી પૃથ્વી છે, બહુરત્ન વસુંધરા, આમાં તો અનેકો છે આવા. અર્જુન જેવાય અનેક છે, ભીમ જેવા પણ અનેક છે. અર્જુન એટલે આત્મા, ભીમ એટલે બળ, બળ અનેકમાં છે. યુધિષ્ઠિર એટલે ધર્મ, ધર્મ અનેકમાં છે. આપણે એકલા ધર્મ કરીએ એવું નથી, અનેકો કરે છે. સહદેવ એટલે જ્ઞાન, જ્ઞાન અનેકમાં છે. નકુલ એટલે રૂપ, રૂપ બધામાં છે. આપણી કરતાંય રૂપાળા ઘણા છે. ભીમે થાળીનો ઘા કર્યો કે નહીં, હું જ બળવાન એમ ગયો ને અભિમાન આવ્યું, ઊભો થઈ ગયો. કુંતા માતા કે બેટા ખાઈ લે, તે કે પછી હવે મારી જેટલી તાકાત. ભૂખમાં મારા છે ને, ભૂખમાં ક્રોધ બહુ હોય. હાલતો હાલતો જંગલમાં આવ્યો અને જંગલની અંદર એક રાક્ષસ મોટો જબર, એક માણા રસ્તામાં હૂતો હતો. આનાથી નીકળ્યો એટલે પગનું ઠેફું આવ્યું ને કે અરે ઉભો થઈ જા, જલ્દી ચાલ, જતો રહી ગઈ, ભૂખ્યો છું, મારો મગજ નથી ઠેકાણે ગઈ. બોલો રાક્ષસ કે ટપીને જતો રે, અત્યારે મારો સુવાનો ટાઈમ છે, ચાલ તું ઉભો થઈ જા, હું ભીમ છું, તને ખબર નથી મારી તાકાત? બોલો કે ટપીને વયો જા, છોકરડાઈ કે અત્યારે ઊંઘમાં હોઉં. બાજુમાં એક મોટો પર્વત હતો, પહાડ. ભીમે એ પર્વત ઊંચો કરી, પહાડને ઊંચો કરી અને આ રાક્ષસના પેટ ઉપર માર્યો. રાક્ષસે આમ પેટ ઉપર હાથ આમ ફેરવી ખંખેરીને કે જા, જતો રે, સાંજે તું ને ખાઈ જઈશ ન કરવું. જેટલું ભાગવું એટલું ભાગી જા, સાંજ થશે એટલે આજનો ખોરાક તું મારો છો. ભીમ કે એટલો મોટો પર્વત મેં આને માર્યો ને આને કોઈ અસર નથી થઈ, આ હાચન મને ખાઈ જાય. ભીમ ભાગ્યો. જા છોકરા, જેટલું ભાગવું એટલું ભાગી જા. ભીમ ને છોકરું કે, બાળક છે, છોકરું. અને જયારે કોઈ તાકાતવાર બળવાન ને તમે કહો ને આ તો છોકરું છે એટલે રી બહુ ચડે. દોડતો દોડતો ભાગ્યો આગળ. એમાં એક ખુખો માણા હતો, એની અરે ભટકાણો ભીમ. એટલે પૂછ્યું, ભાઈ હું છું, હુકામ જોતો ખરો? કે મારી પાછળ એક રાક્ષસ પીડ્યો છે અને એ રાક્ષસ સાંજ થશે તો મને ખાઈ જશે. અરે છોકરા, એમાં બીવાનું થોડું હોય, મારી પાછળ હંતાઈ જા, કોણ છે એ રાક્ષસ હું જોઉં. ત્યાં ઓલો રાક્ષસ દોડતો દોડતો આવ્યો અને આજે એક હાથ કપાઈ ગયેલો ખુખો હતો, એક હાથ. એ ઓલા રાક્ષસને પકડ્યો, વાળી, મુઠ્ઠી વાળીને પોતાની બગલમાં દબી દીધો. જા, જતો રે છોકરા, કે છોડું નહીં આને. ભીમ તો આવું દ્રશ્ય જોઈને ભીમી ભાગ્યો ગાય ગા. અડધે પહોંચ્યો ત્યાં વિચાર આવ્યો કે જેને મેં એક પર્વત, પહાડ આખો ઉચકીને માર્યો
એને કાંઈ અસર ન થઈને ખંખેરીને ઊભો થઈ ગયો, ઈ કેટલો તાકાતવર હશે. અને એની કરતા ઓલો ખુખો કેટલો તાકાતવર, જે આ આવ્યો એને એક હાથે પકડીને બગલમાં દબી દીધો. એ રાક્ષસની તાકાત કેટલી, અને રાક્ષસ કરતા ખુખામાં કેટલી બધી તાકાત. અને ખુખાનો જે હાથ કાપ્યો છે એનામાં કેટલી તાકાત હશે. તો અર્ધ રસ્તેથી પાછો આવ્યો પૂછવા, કે ભાઈ બધી વાત સાચી, કે અલા વયો જા છોકરા, નો છૂટે. હવે આનો બાપ આવે તોય નો મૂકવાને બગલમાંથી. કે વાત ઈ નથી, વાત એક બીજી છે. એક સામાન્ય જવાબ આપો મને. કે શું? કે આની ઉપર મેં પર્વતનો ઘા કર્યો, ઈ કાંકરી ચાળો સમજી અને ફેંકી દીધો ઈ પર્વતને. તો આ કેટલા તાકાતવર હશે. અને ઈ તાકાતવરને તમે એક હાથે પકડી અને પોતાની બગલમાં દબી દીધો અને હજી હલી નથી શકતો, તો તમે એની કરતા કેટલા તાકાતવર છો. તો મારે એ જાણવું છે કે તમારો જે હાથ કાપ્યો ઈ કેટલો તાકાતવર હશે. તમારો હાથ કોણે કાપ્યો? એટલે ભાઈએ કીધું કે એક વખત ગુપ્તવાસમાં 5 પાંડવો આવ્યા હતા. એમાં એક અર્જુન હતો ને, એને મારો હાથ કાપ્યો. પાંચેયમાંથી જો એકે હાથમાં આવે પતાવી દો એને. ભીમ ઘાએ ઘા આવી ગયો ઘેર, પરિચય નો આપ્યો. અને માને કુંતાજીને કીધું લાવો થાળી ભોજન કરી લઈ. અર્જુનને કીધું લે ભાઈ કોળિયો ખાઈ કાઢો. બહુ રત્ન વસુંધરા. આ તો પૃથ્વી પર અનેક પ્રકારના રત્નો છે. એટલે થોડોક ભીમનો સમય હતો, એટલે ભીમને ગુંદેડવાની જરૂર હતી દેશી ભાષામાં. જરાસનને ભીમ દ્વારા યુદ્ધની અંદર જરાસનનો વધ થયો. શ્રી હરિ પુનઃ ઇન્દ્રપ્રસ્થ પાંડવોના યજ્ઞની અંદર પધાર્યા. હવે નક્કી કરવું જોઈએ કે હવે પૂજા કોની કરવી. યજ્ઞ તો કરીએ છીએ, પણ યજ્ઞમાં અગ્રેસર કોણ? બધા કોક કે ઋષિઓની કરો, કોક કે બ્રાહ્મણોની કરો, કોઈ કે ગાયોની પૂજા કરો. પણ બધા બ્રાહ્મણોએ ભેગા થઈને એવું કહ્યું કે ભાઈ સર્વશ્રેષ્ઠ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, કૃષ્ણની સેવા કરો, કૃષ્ણની પૂજા કરો. અને જ્યાં ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું નક્કી કર્યું યુધિષ્ઠિર મહારાજે, ત્યાં સભામાં ઉભેલો શિશુપાલને પસંદ ન પડ્યું. શિશુપાલ મેંડો ગાળ્યું દેવાય કે આની પૂજા થોડી હોય, આ તો ગોવાળીઓ છે, ગમે એની વહુને લઈ જાય. એના લગ્ન થવાના હતા રુક્ષ્મણીજીની હારે. મેદાનમાંથી ભાગી જાય છે, યુદ્ધ કરતા રણછોડ છે, ચોરી કરે છે, આની થોડી પૂજા કરાય. ગમે તેમ બોલવા માંડ્યો ને ગાળો બોલવા માંડ્યો. એટલે યાદવો શસ્ત્ર લઈને ઊભા થયા, ભગવાને રોકી રાખ્યા, રહેવા દો, એને મારશો નહીં. ગમે તેમ તો મામાનો દીકરો છે, એ ફઈનો દીકરો છે. અરે ફઈનો દીકરો કહેવાય ભાણેજને મરાય નહીં. ભગવાને બધાને શાંત કર્યા. પણ નાનપણમાં જયારે શિશુપાલ જયારે ભગવાનની હારે બાતતો હતો ને, એટલે ભગવાને એક વખત મારવા જતા હતા. એટલે ફઈબાએ એવું કીધું કે તને 100 ગાળ આપે ને ત્યાં સુધી તું આને મારતો નહીં. દિવસની 100 ગાળ તારે ખાઈ લેવાની, તું ભાણેજ છે તારો. એટલે શિશુપાલને 100 ગાળો દેવાની છૂટ હતી. પણ એમાં એ ક્રોધની અંદર ભૂલી ગયો. 100 ગાળ પૂરી થઈ ગઈ. જેવી 100 ગાળ પૂરી થઈ, ભગવાને સુદર્શન ચક્ર ફેંક્યો, શિશુપાલનું મસ્તક કપાણો. અને બધાની જ જોતા એ મસ્તકમાંથી નીકળેલું તેજ ભગવાનના હૃદયમાં પૂંજાઈ ગયું. આ કોણ હતું? જય વિજય ભગવાનના દ્વારપાલ હતા. અને શિશુપાલનો વધ થયો એટલે એના મિત્ર દંતવક્ર આવ્યા. અને દંતવક્રએ પણ ભગવાનની સાથે યુદ્ધ કર્યું. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો અને બધાને સમાવી દીધા. રાજસૂર્ય યજ્ઞ પરિપૂર્ણ થયો. પરીક્ષિત મહારાજ અહીંયા સવાલ કરે
ભગવાન મેં સાંભળ્યું છે કે એક સુદામાનો નામનો એક મિત્ર હતો ભગવાનને, મને એની કથા કહો. કૃષ્ણાસિત સખા કશ્ચિદ બ્રહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્ષેથો પ્રશાંતત્મા જીતેન્દ્રિયઃ કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કૃષ્ણનો કોઈ એક મિત્ર હતો. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ. સુદામાનો એક મિત્ર હતો એવું નહીં, કૃષ્ણનો એક મિત્ર હતો. કોણ? બ્રહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ હતો અને બ્રહ્મને જાણનારો હતો. બ્રાહ્મણ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. બ્રહ્મ જાનાતિ, જે બ્રાહ્મણને જાણે એ બ્રાહ્મણ. વિરક્ત ઇન્દ્રિયાર્ષેથુ. વિરક્ત છે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. અને જીતેન્દ્રિય છે, પ્રશાંત છે. ભગવાનને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે, પણ ભગવાનના ભક્તને ક્યારેય ગુસ્સો ન આવે. પત્ની છે સુશીલા, જેવું નામ એવો જ ગુણ છે સુશીલાનો. નકર ઘણાના નામ હોય શાંતાબેન અને ઘરમાં અશાંતિ જ હોય 24 કલાક. કોક હોય ગંગાબેન, ઘેર પીવાનું પાણી ન દી જાય તો અને કે ગંગા સુશી. આમાં કોઈનું હોય એની વાત નથી થતી, પાછા તમે બાજુમાં મીંડા ઠોહા મારવા શાંતુબેન ને. આ તો એક ઉદાહરણ છે. પણ આ સુદામાની પત્ની હતી, બહુ સરસ કથા છે. આ સુદામાની પત્ની હતી સુશીલા. અને જેવું નામ એવા ગુણ. ગરીબીની અંદર જીવે છે. કેવી ગરીબી, બહુ વર્ણન કર્યું છે. ગૃહસ્થાશ્રમ છે સુદામાને. અને એ જ સમયની અંદર સુદામાને અયાચક વ્રત પણ છે. જે મળે તે ખાવાનું, કોઈ પાસે માગવાનું નહીં. કેટલાક સમય તો એવો આવે કે કશું ન મળે તો ભૂખ્યા સુવાનું. સુશીલાને એક જ સાડી છે અને એ જ સાડીમાં એટલા ઠીંગણા માર્યા છે કે સાડીનો રંગ કયો છે ખબર પડતી નથી. એટલી ગરીબી. સુદામાની પાસે પણ એક જ ધોતિયું છે ને એમાં પણ એટલા ઠીંગણા માર્યા છે કે ધોતિયાનો રંગ પણ દેખાતો નથી. છોકરાઓને કપડા નથી પહેરવા માટે. ખાવાનું તો દૂર, પણ ઠંડીથી રક્ષણ કરવા માટે ગોદડું પણ નથી. સુદામા રોજે યજ્ઞ કરે અને એ યજ્ઞની ભસ્મથી સુશીલા પોતાના બાળકોનું ઠંડીથી રક્ષણ કરે. આવી ગરીબી. થોડો સમય થયો, ઘણા સમયથી સુદામાના ઘરમાં કશું આવ્યું નથી. છોકરાઓ કહે માં ભૂખ લાગી, ભૂખ લાગી, પણ માં શું બનાવે? કઈ હોય તો બનાવે ને. પાણી છે પણ એની અંદર લોટ નાખે તો કંઈક થાય ને. લોટ હોવો જોઈએ ને. ચાર પાંચ દિવસ એક વખત થઈ ગયા અને કશુંક જમવાનું ન મળ્યું. સુશીલાજી એક વખત સુદામાજીની પાસે ગયા અને કહ્યું, પ્રભુ
મેં સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ તમારા મિત્ર છે. હા હા, અમે બંને સાંદીપનીમાં સાથે ભણતા હતા. તો તમે તમારા મિત્રને મળવા ન જઈ શકો? સુદામા કહે, સુશીલા તું મને માગવા જવાનું કહે છે? તું મારું આ અયાચક વ્રત તોડાવવા માંગે છે? સુશીલા, તારી નીતિથી મારું આ અયાચક વ્રત ટકી રહ્યું છે. તું હિંમત હારી ગઈ? મારી પત્ની થઈને હિંમત હારી ગઈ? અરે નાથ, 5-5, 10-10 દિવસથી છોકરા ભૂખ્યા છે. જો આમને રહેશે તો એકાદો મરી જશે. મારો કહેવાનો મતલબ એવો નથી માગવા જાઓ, હું તો દર્શને જવાનું કહું છું. જો તમારો અનુગ્રહ હોય તો. એટલું કહી સુશીલાજી જતા રહ્યા. સુદામાએ માળા જપવાનું ચાલુ કર્યું, પણ માળામાં મન ન ચોંટ્યું. એમને થયું કે આજ સુધી એક પણ દિવસ મારી પત્નીએ મારી પાસે કંઈ માગ્યું નથી, અને આજે પહેલી વખત એને કહ્યું કે દ્વારકાધીશના દર્શન કરવા જાઓ. અને માગવાનું ક્યાં કીધું છે? દર્શન કરવાનું કીધું છે. સુદામા તૈયાર થયા. સુશીલાને કહ્યું કે મિત્ર, ગુરુ, દેવ અને પિતાની પાસે જઈએ તો કંઈક લઈને જવું પડે. કૃષ્ણ મારો મિત્ર છે તો એની પાસે કંઈક લઈને જવું પડે. સુશીલા મનમાં કે કાંઈ હોય તો છોકરા થોડા ભૂખ્યા હોતા હોય. જો સુદામા દેવાની ભાવનાએ જાય છે, લેવાની ભાવનાએ નથી જતા. કોકને ત્યાં મહેમાન થઈએ તો કંઈક લઈને જવું પડે. સુશીલાજી બાજુમાં એક વૈષ્ણવનું ઘર હતું, એમના ઘરે ગયા. ભાઈ, 4 મુઠ્ઠી પૌવા આપો. હરિભક્તનું ઘર હતું, વૈષ્ણવે પૌવા આપ્યા, 4 મુઠ્ઠી પૌવા. માં વધારે જોતા હોય તો લઈ જાઓ. નહીં ભાઈ, બસ 4 મુઠ્ઠી. જ્યારે આદમી વ્યવહારમાં પાછો પડે ને ત્યારે બહેનોનો વાટકી વ્યવહાર આદમીની આબરૂ રાખે. ખબર ન પડે, બાજુમાંથી ખાંડ લઈ આવી અને ઘરમાં ચા બનાવે. આવી સુશીલ સ્ત્રી હતી. બાજુમાંથી 4 મુઠ્ઠી પૌવા લાવી અને પોટડીની ઉપર બાંધ્યા છે. પૌવા જોઈને સુદામા કહે કે પૌવા તમારા ભાઈબંધ કૃષ્ણ પૂછે તો કહેજો તારી ભાભીએ મોકલાવ્યા છે, તમે શરમ ના કરો. 4-5 ઠીંગણા વાળું એક પોટડી બાંધી, એમાં પૌવા મૂક્યા, લાકડી લીધી, તૈયાર થયા. તૈયાર તો થવાનું હતું નહીં કાંઈ, પણ દ્વારકા જવા માટે તૈયાર થયા. સુદામાએ લીધી પોટલી, લાકડીની સાથે બાંધી અને દ્વારકા જવા માટે નીકળ્યા છે. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મનમોહનને મળવાની છટકી. હે
સાતમના દિવસે જ નીકળ્યા છે પોરબંદરથી દ્વારકાની અંદર દર્શન કરવા. એક તો શરીર હતું હુકમકડી પતલું. સુશીલાને થયું કે કેટલા દિવસથી મારા પતિ ભૂખ્યા છે, ચાલી એકશે કે નહીં. કહેતા તો કહેવાય ગયું છે, પણ હવે હે સૂર્યનારાયણ ભગવાન મારા પતિની રક્ષા કરજો. અને સુદામા રસ્તામાં ચાલે અને મનમાં હરે કૃષ્ણ હરે રામાનું સ્મરણ કરતા જાય. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा. गाते छात मन में हरे कृष्ण रामा, गाते जावे मन में हरे कृष्ण राम, गाते चले मन में हरे कृष्ण रामा, गाते जावे मन में हरे कृष्ण राम. चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा. એક તો દુબળું પાતળું શરીર, પગમાંથી લોહી નીકળે. એક તો લોહી હતું નહીં અને લોહી નીકળ્યું. સુદામા મૂર્છિત થયા. એક વૃક્ષની નીચે બેઠા છે અને મૂર્છિત બેભાન થઈ ગયા. ભગવાન તો અંતર્યામી છે. ભગવાનને ખબર પડી કે મારો ભાઈબંધ, મારો મિત્ર, મારો ભક્ત મને મળવા આવે છે. ચાલી નહીં શકે, દુબળું પાતળું શરીર છે. ભગવાને આજ્ઞા કરી, ગરુડ જાઓ સુદામાને દ્વારકાના ઝાંપામાં પધરાવો. જો આજ્ઞા. ગરુડજી આવ્યા અને જ્યાં સુદામા સુતા હતા ત્યાંથી પોતાની પીઠ પર બેસાડી દ્વારકાના ઝાંપામાં પધરાવ્યા. જો ભગવાનની કરુણતા જુઓ. જેની ઉપર ભગવાન સવારી કરે, આજે ભગવાને એને પર પોતાના ભક્તની સવારી કરાવી છે. જેમ પર્સનલ ગાડી મોકલે એમ ગાડી મોકલી છે લેવા માટે. સુદામાની મૂર્છા દૂર થઈ. જોયું તો નગર દેખાતું હતું. એક વટે માર્ગુને પૂછ્યું, ભાઈ જય શ્રી કૃષ્ણ. એટલે વટે માર્ગુએ જવાબ આપ્યો, જય દ્વારકાધીશ. જ્યારે જય શ્રી કૃષ્ણનો જવાબ જય દ્વારકાધીશ મળે ને એટલે સમજવાનું તમે દ્વારકા પહોંચી ગયા. બંનેનો અર્થ એક જ છે, જય શ્રી કૃષ્ણ અથવા જય દ્વારકાધીશ. પણ અહીંયા જામનગર ને દ્વારકા વાળાને દ્વારકાધીશ વાલા, એટલે આપણે કહીએ જય દ્વારકાધીશ. ભાઈ પ્રભુ ક્યાં બિરાજે? પ્રભુ નવા વટે માર્ગુ લાગો છો? હા ભાઈ. ભગવાનને મળવાનું છે? હા. જો સામે ધોળી ધજા ફરકે ઊંચો ઊંચો જે મહેલ છે, 52 ગજની ધોળી ધજા ફરકે, રોજની 5 ચડે. અને જે આ ધજા ચડાવે એની કીર્તિ પણ 52 ગજ સુધી સમગ્ર વિશ્વમાં ફેલાય. ધોળી ધજા પર ફરે જોતા હૃદય ફરે, ધોળી ધજા પર ફરે જોતા હૃદય ઠરે. ધોળી ધજા પર ફરે જોતા હૃદય ફરે, ધોળી ધજા પર ફરે જોતા હૃદય ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે, ગુરુ સેવાથી
જગત મંદિરની પાસે દ્વારપાળો ચોકી કરતા હતા. ખરેખર તો ભગવાનને મળવા માટે બ્રાહ્મણને રોકવામાં આવ્યા નથી, પણ એક મહાત્માએ લખેલી કથા અનુસાર છે કે કપડા એવા હતા એટલે દ્વારપાળોએ રોક્યા છે. સુદામાને અટકાવ્યા. કોણ છો ભાઈ, ક્યાંથી આવ્યા, ક્યાં જવું છે, અને આ પોટલીમાં શું છે? અંદર મોબાઈલ લઈ જવાના નથી. એટલે ભાઈ અહીંયા મની ના વાંધા ને મોબાઈલ ની ક્યાં વાતું કરો? એ કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું સુનાવે? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું સુનાવે? આખો દિવસ જીવ ગાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. લા ભાઈ, મારું નામ સુદામો અને હું ભગવાનનો મિત્ર છું. એક ચોકીદાર કે ભગવાનના મિત્ર, ભગવાનને આવા મિત્ર? મહારાજ, એવું લાગે છે ભૂખ્યા ભૂખ્યા મગજમાં ગરમી ચડી ગઈ છે. જો તમારે કઈ દાન જોતું હોય ને તો કાલે સવારમાં આવજો. ભગવાન સવારમાં યાચકોને દાન આપે છે. તમારા ભાગ્યમાં હશે, તમને મળશે. અરે ભાઈ, હું કઈ લેવા નથી આવ્યો, પણ ભગવાનને મળવા આવ્યો છું અને દેવા આવ્યો છું. બીજો દ્વારપાળ એક સારો હતો. એને કહ્યું ગમે તેમ તો છે ભૂદેવ, ગળામાં જનોઈ છે. ત્યાં પહેલો દ્વારપાળ કે એના કપડા તો જો, એના વસ્ત્ર તો જો. એ વસ્ત્ર સાજુ ના મળે, જોતા હૃદય બળે. વસ્ત્ર સાજુ ના મળે, જોતા હૃદય બળે. વસ્ત્ર સાજુ ના મળે, જોતા હૃદય બળે. વસ્ત્ર સાજુ ના મળે, જોતા હૃદય કેવી ભક્ત કસોટી થાય છે. કેવી ભક્ત કસોટી થાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. બીજો દ્વારપાળ સારો હતો. એ કે જો ભાઈ મહારાજ, ભગવાનને કહું છું, બોલાવશે તો જવા દઈશ, એમને એમ નહીં જવા દઉં. ભાઈ હા હા, યોગ્ય લાગે તો, મારો અનુગ્રહ ન મળે. બીજો દ્વારપાળ ભગવાનની પાસે ગયો. મધ્યાહનનો સમય હતો. ભગવાન જમીને બેઠા હતા. હિંચકા ઉપર ઝૂલા ઝૂલે. રૂક્ષ્મણીજી પાનનું બીડું ભગવાનના મુખમાં પધરાવે. કોઈ રાણી ચંબર ઢોળે, કોઈ ઝૂલો ઝૂલાવે. એવામાં સિપાઈ આવ્યો. મહારાજ જય દ્વારકાધીશની જય હો. મહારાજ, દ્વાર પર એક બ્રાહ્મણ આવ્યો છે, તમારો મિત્ર નું કહે છે, અને નામ સુદામો બતાવે છે. સુદામો! ત્યાં તો ભગવાન ત્યાંથી દોડ્યા. નામ રે સુણીને વાલો દોયા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોયા ગીરધારી રે. ત્રિકમે લીધા છે એને તેરી રે. આસુડાય એ આંખ મારે ઓજી, આંખ મારે ઓજી. ભગવાન એકદમ દોડ્યા.
ગયા, સુદામો ક્યાં છે? મારો મિત્ર સુદામો આવ્યો. ભગવાન એવા દોડ્યા કે ઉપરી વસ્ત્ર રહી ગયું, પગમાં મોજડી પહેરવાનું ભૂલાઈ ગયું. બધી રાણીઓ પણ વિચાર કરવા માંડી કે ભગવાનને મળવા તો ઘણા આવે, પણ આવું કોણ આવ્યું છે? ઝરૂખામાંથી રાણીઓએ નજર કરી, ભગવાન અહીંયા દોડી અને સુદામાને ગળે લગાડ્યો છે. હાડ પિંજર જેવું શરીર, ક્યાં હાડ પિંજર જેવું શરીર ભગવાનમાં સમાઈ ગયું ખબર ન પડી. મારો બાપ સુદામો આવ્યો. ભગવાન સુદામાને પોતાના મહેલમાં લઈ ગયા છે, જ્યાં ભગવાન હિંડોળા ઉપર બેઠા હતા, જ્યાં હિંડોળા ઉપર સુદામાને બેસાડ્યા. રૂક્ષ્મણીને આજ્ઞા કરી, રૂક્ષ્મણી પાણી લાવો, કાલિંદી વસ્ત્રની તૈયારી કરો, સત્યભામા ગરમ પાણી કરો, ભદ્રા ચંદન લેપની તૈયારી કરો. ત્રાસ આવી ગયો. ત્યાં ફટદારાની એક રાણી જાય, ફટદારાની બીજો આવે. ત્રાસની અંદર સુદામાના પગ મૂક્યા છે અને જોયું તો સુદામાના પગની અંદર કાંટા છે. રૂક્ષ્મણીને કહ્યું સોય લઈ આવો, અને જેવા રૂક્ષ્મણી સોય લેવા જાય થોડીક વાર લાગી એટલે ભગવાને પોતાના મુખથી કાંટા, ગરમ પાણીથી ભગવાને સુદામાને સ્નાન કરાવ્યું. પોતાના આંસુથી સુદામાના પગ ધોયા છે. સુવર્ણના બાજોટ ઉપર સુદામાને બેસાડ્યા અને રાણીઓ બધી દોડા દોડી કરે, આમથી આમ આમથી આમ. ગરમ પાણી આવી ગયું, તેલ મર્દન થયું, વસ્ત્ર આવી ગયા, સુખડ ચંદનનો હાર લેપ. ભગવાને સુદામાને ચોળીને નવડાવ્યા છે અને સુંદર મજાનું પીતાંબર પહેરાવાય છે. અને ભગવાન સુદામાને લઈ ઝૂલા ઉપર બેઠા છે બંને. અને બંને મિત્રોએ ગોઠડી માંડી. હવે દેશી ભાષામાં સુદામા, તને યાદ છે આપણે પાઠશાળામાં ભણતા હતા ત્યારે વરસાદ હતો અને કાષ્ટ વીણવા જતા હતા. સુદામા કે યાદ છે બધું, તું ભણવામાં ઠોઠ હતો, તારી બુકે હું લખી દેતો હતો. એ બાળપણમાં ભેળા ભણતા અને તે દી ઠાકર તું હતો હાવ ઠોઠ, એ લખી દેતો તારી નો. અરે રે હું સુદામો ને તું શામળા. ભગવાને પૂછ્યું લગન બગન થઈ ગયા કે બધું હવે વાત કરો, એ બધું જવા દો. ગોરાણીમાં ક્યાં છે? એ કે ગોરાણીમાં ઘરે છે, બહુ સારું છે, 5 દીકરા છે. મારા ભાભી ગોરાણીમાં ને લેતો ન આવ્યો, એને પછી લાવીશ કનૈયા. પણ સુદામા આમથી આમ જોવે, બધી બાજુ રાણીઓ દેખાય. સુદામા કે મારું તો તે પૂછી લીધું, પણ તારા લગ્ન થઈ ગયા છે? કે હા. આ એટલા બધામાંથી છે કોણ મારા ભાભી? એ કે આ બધી. ભગવાનને કે સુદામા કે મેં તો એક લગ્નમાં તને ન બોલાયો, પણ તે આ બધી કે બધી યુદ્ધમાં આવી છે, હું ક્યાંય ગયો નથી, બાધી બાધીને લાવ્યો છું બધાને. વાત પૂછમાં. પણ જ્યાં ભગવાન આજ્ઞા કરે એટલે એક રાણી ફર કરતી દોડે. ભગવાનને સુદામાને થઈ ગયું આનું ઘરમાં હાલે છે ઘણું, બાયુમાં. ભોજન કરાવ્યું, સુદામાને રોક્યા છે. સુદામા અહીંયા પોતાની ગરીબીની વાત કરતા નથી અને ભગવાનને એમ કે જ્યાં સુધી માંગે નહીં ત્યાં સુધી દઉં નહીં. એટલે ભગવાને પૂછ્યું તમે વેપારમાં શું કરો, ધંધામાં શું કરો? એ વ્યવસાયમાં શું કરો, કેમ જગે વિચરો, વ્યવસાય
શું કરો કે મજગે વિચરો વ્યવસાયમાં શું કરો કે મજગે વિચરો એ તમારો પરિવાર કેમ પોષાય છે રે મારો પરિવાર કેમ પોષાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે જી જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે કેમ હાલે છે તમારો પરિવાર? કર્મકાંડ કેવું હાલે છે? હવન યજ્ઞ કથા કોઈ? સુદામા કહે કે માગું તો અયાચક વ્રત તૂટે. સુદામાએ જવાબ આપે, હે સ્વામી ત્રિસંધ્યા કરું હરિહરનું ધ્યાન ધરું. સ્વામી ત્રિસંધ્યા કરું હરિહરનું ધ્યાન ધરું. સ્વામી ત્રિસંધ્યા કરું હરિહરનું ધ્યાન ધરું. સ્વામી શ્રી સંધ્યા કરો હરિહરનું ધ્યાન ધરો ત્યાં તો સમય પૂરો થઈ જાય છે એ ત્યાં તો સમય પૂરો થઈ જાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામા કહે 3 વખત સંધ્યા કરું ત્યાં તો ભાઈ દિવસ પૂરો થઈ જાય. ભગવાન કે આ બોલતો નથી. અને સુદામા માંગીને જો 2 હાથ ફેલાવું તો તારી ખુદાઈ મને દૂર નથી, અને હું માંગુ અને તું આપે એ મને મંજૂર નથી. બધું બરાબર છે. સમાચાર પૂછ્યા. 56 ભોગના મિષ્ટાન સુદામા જમે. હવે એમાં ઓલી પોટલી કેમ કાઢવી? સોનાના બાજોટ ઉપર જેને બેસાડે, પીળું પિતાંબર. અત્યારે તો સુદામાય કૃષ્ણ જેવા લાગે, એટલે પોટડી જરીક હંતાડવાની કોશિશ કરે, પણ ભગવાનને ખબર પડી મિત્ર સંકોચ અનુભવે છે કંઈક આપતા. ભગવાને પૂછ્યું કે મારા માટે કંઈ લાવ્યો છો કે નહીં? નહીં નહીં કૃષ્ણ કંઈ. અરે મારા ભાભીએ કંઈ મોકલ્યું કે નહીં? ભાભીનું નામ લીધું તે પોટલી સામે સુદામાએ નજર કરી. એક બાજુ પોતડી અને પોટલી બે મૂકી દીધા હતા ખૂણામાં, અને જ્યાં કૃષ્ણ પોટલી તરફ દોડ્યા એટલે સુદામાએ પોટલી છીનવીને પોતાની પાસે દબી દીધી અને ભગવાને ખેંચી લીધી. અને બધા રાણીઓને પણ થયું કે એનો મિત્ર શું લાવ્યો હશે. બધા જોવા માટે ભગવાન આમ એક ગાંઠ ખોલે, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ. ત્યાં તો રાણીઓ ઉપર, એટલે આ પણ હું આમ આઘી જાવ ને આમ ઢવો થાય આપણી દેશી ભાષામાં, તળપદી ભાષા. પણ ખરેખર ભગવાન ગાંઠ નતા ખોલતા, ભગવાન સુદામાના ભવની ગાંઠો છોડી રહ્યા હતા. 1, 2, 3 અને 4 ગાંઠ ખોલી તો 4 ભવની ગાંઠો ખોલી નાખી. અને જોયું તો અંદર પૌવા જોતા હવે 3 ઘટના એક સાથે બની. અષ્ટ પટરાણીઓ હતી, 8 પટરાણીઓ હસવા લાગી. પૌવા સુદામાને શરમ લાગી એટલે ચંકોસથી પોતાનું માથું નીચે કર્યું. અને ત્રીજી ઘટના એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની આંખમાં આંસુ હતું. બધી રાણીઓને થયું કે મિત્રની ગરીબી જોઈને ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે, પણ નહીં. આજે ભગવાનને આંસુ એ માટે આવ્યા છે કે સુદામા, આજ મને મારી માં યશોદા યાદ આવે છે. ગંગી ગાયના દૂધની અંદર પૌવા પલાળે, એમાં સાકર નાખે, એમાં તુલસી પત્ર પધરાવે, અને ચંદ્રમાની ચાંદનીની શીતલ કરી માં યશોદા મને એ પૌવા ખવડાવતી હતી. સાચું કહું તો આજ દિવસ સુધી મેં આ પૌવા જોયા નથી મિત્ર. નંદલાલા ને માતા
યશોદાજી સાંભરે આજ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ગોકુળ ફરીથી યાદ આવ્યું. ઓ સોના રૂપાના હી વાસણ મજાના. સોના રૂપાના ઈ વાસણ મજાના. એ સોના રૂપાના હી વાસણ મજાના. સોના રૂપાના ઈ વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. ત્રાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સુદામા, સોના રૂપાના વાસણો તો અહીંયા ઘણા છે, પણ જે માં ગંગે ગાય દૂધની અંદર પૌવા જે કાંસાની વાટકીમાં પીરસતી એ તો ગોકુળમાં છે. ઓ છપ્પન ભોગના થાળ ધરાય છે. છપ્પન ભોગયની થાળ ધરાય છે. છપ્પન ભોગના થાળ ધરાય છે. છપ્પન ભોગયની થાળ ધરાય છે. માખણની શ્રી મારી રહી ગઈ ગોકુળમાં. એ માખણને વિસરી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની ભગવાને એક મુઠ્ઠી પૌવા પોતાના મુખની અંદર પધરાવ્યા. પોતાની સરખી સંપત્તિ સુદામાને પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી પૌવા પધરાવ્યા. પોતાની કરતા અધિક સંપત્તિનો માલિક સુદામાને બનાવ્યો. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ભરવા જાય ત્યાં રૂક્ષ્મણીએ હાથ પકડ્યો. જો ત્રીજી મુઠ્ઠી પૌવા મુખમાં પધરાવે તો લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવી સાક્ષાત લક્ષ્મી એને દાસી બનાવીને મોકલે. ભગવાનને કહે કે અમને તો રહેવા દો, આપ તમારા મિત્રનો પ્રસાદ અમને તો આપો. દરેકે પ્રસાદ વહેંચ્યો છે. પ્રત્યક્ષ કશું જ નથી આપ્યું, પણ પરોક્ષ રીતે બધું અહીંયા પોરબંદર સુદામાને મોકલાવ્યું. એક મુઠ્ઠી પૌવા પ્રભુએ પૌવા હર્યા, ભક્તોને તો ભૂખ કર્યા. પ્રભુએ પૌવા હર્યા, ભક્તોને તો ભૂખ કર્યા. એક મુઠ્ઠી પૌવા ત્યાં તો રાજા બનાવ્યો. હે પ્રભુએ પૌવા ધર્યા, ભક્તોને તો ભૂખ કર્યા. પ્રભુએ પૌવા હર્યા, ભક્તોને તો ભૂખ કર્યા. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. એ ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. જુઓ
સુદામાજી દ્વારિકા જાય છે. સુદામાના મસ્તક ઉપર લખ્યું હતું શ્રી ક્ષય. શ્રી ક્ષય એટલે લક્ષ્મી નથી, શ્રી ક્ષય. પણ ભગવાને વાંચ્યું અક્ષય શ્રી, ઊંધું વાંચ્યું લલાટ. કુબેર ભંડારની લક્ષ્મી વાંચો સીધું તો શ્રી ક્ષય, પણ ભગવાને લલાટ વાંચ્યું ઊંધું અક્ષય શ્રી. એ કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા પરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા પરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા પરી. હે કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા પરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકા જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા 7 દિવસ રોકાયા. સુદામા કહે હવે આવી તો મજા ગઈ છે, પણ ઘેર તો જાવું ને, મહેમાન કેટલા દિહારા લાગીએ. ખોટે ખોટો વિવેક કર્યો કે હમણાં કૃષ્ણ કે રોકાઈ જા તો રોકાઈ જાઓ. કે મિત્ર કૃષ્ણ હવે હું જાઉં છું. ભગવાન કે ભલે. કે આ તો હાવ રોકતોય નથી, મજાકમાં ન કીધું રોકાય એમ. પણ ભગવાન એ માટે નથી રોકતા. અહીંયા સુશીલા ભૂખી તરસી બેઠી છે, એ પણ ભગવાનની ભક્ત છે. સુશીલાને થયું મારા પતિ પહોંચ્યા હશે કે નહીં પહોંચ્યા હોય, એ ચિંતામાં ને ચિંતામાં અત્યારે 7 દિવસથી અનાજ ખાધું નથી. એટલે ભગવાનને એના ભક્તની ચિંતા છે, એમ સુશીલાની ચિંતા છે, એટલે ભગવાન રોકતા નથી. એક કથામાં તો એક મહાત્માએ એવું કીધું કે જ્યારે સુદામા જતા હતા ને, એટલે ભગવાને રોક્યા, એ સુદામા ઉભા રહ્યો. એટલે ફરીથી પાછા સુદામા પાછા આવ્યા. બોલ ભાઈ કૃષ્ણ. ભગવાન કે નહીં, જાઓ જાઓ. સુદામા જેવા નીચે ઉતર્યા ત્યારે આવ્યા ત્યારે ઉઘાડા પગે હતા, પણ પછી એવું એક મહાત્માએ લખ્યું છે કે એના ચંપલ હતા ને એ ચોરાઈ ગયા. સુદામા કે મારા પગરખા. ભગવાન કે અહીંયા તો ગમે કોક આવે લઈ જાય ભાઈ, અમે શું કરીએ. ભગવાને પોતાના પિતાંબરની અંદર સુદામાના પગરખા સંતાડી દીધા હતા. બધી રાણીઓ કે આ હું કરો છો તમે, આ તમને કાંઈ શરમ જેવું છે, તમે ચંપલ ચોર્યા. આ એક મહાત્માનો પ્રસંગ છે. ભગવાને કહ્યું કે જેવા બ્રાહ્મણ સંતના પગલા જે ભૂમિમાં પડે ને, એની ધૂળની ચરણ લેવા માટે મેં એના ચંપલ લીધા છે. અહીંયા સુદામા ફરીથી પોતાના ઘરે જવા તૈયાર થયા. ફરીથી ભગવાને બોલાવ્યા, સુદામા. સુદામાને એમ થયું હમણાં તાણ કરશે પાછી. હા ભગવાન કાઈ નહીં, જાઓ. ફરીથી પાછા સુદામા નીકળ્યા એટલે ભગવાને કહ્યું, સુદામા. સુદામા કે હું છે, ઘડીએ ઘડીએ જાઓ ત્યારે બોલાવો છો. ભગવાન કે સુદામા ખોટું ન લાગે તો એક વાત કરું. અરે મિત્રતામાં ખોટું થોડું હોય, બોલ. તે જે પિતાંબર પહેર્યું છે એ મારું છે, તારી પોટડી સામે પડી છે. સુદામા કે હા ભૂલાઈ ગયું મને, લાયું મારી પોતડી પહેલો. ભગવાને પોતડી આપી.
શું કામ પોતડી આપી કે અત્યારે સુદામા કૃષ્ણ જેવા લાગે છે, અને આ જ અવસ્થામાં પોરબંદર પોગે તો સુશીલા એને ઓળખી ન શકે, એટલે ભગવાને પોતડી પાછી આપીને પોતાનું પિતાંબર માંગ્યું. સુદામાને કહ્યું કે હવે તમે જાઓ તમ તારે શાંતિથી. સુદામા મનમાં વિચાર કરે કે આ પિતાંબરે કાઢી લીધું, એમાં તો સુશીલા કહેતી ઘણું આપશે. અંગથી ઓળખી જશે જોતા રાજી થશે, ઢંગથી પરખી જશે જોઈને રાજી થશે. તમને ઢંગથી ઓળખી જશે અને રાજી થશે, અને લક્ષ્મીના નાથ છે, ઘણું આપશે. એ ઢંગથી પરખી જશે જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે જોઈને રાજી થશે. એ ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. એ ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા ફરીથી હરિકૃષ્ણ નામ સંકીર્તન કરતા કરતા પોતાના પોરબંદર પધાર્યા. હવે તો હાલી ગયા એટલું, કેમ કે 7 દિવસ રોકાણા ને એટલે તાકાત ભરાઈ ગઈ. અને દૂરથી સુશીલાએ જોયું કે સુદામદેવ આવે છે, એટલે એટલી મિલકત હોવા છતાં સુશીલા તૈયાર થયા નથી, કેમ કે જેનો પતિ બહાર હોય એને શણગાર નથી કરાતો. આ તો દૂરથી સુશીલા જોવે સુદામાને, એટલે એને શણગારનો ટાઈમ મળે, સમય મળે, એટલે ભગવાને ફરીથી પોતડી પહેરાવી. સુશીલાએ સુદામાને જોયા એટલે તૈયાર થયા. સોનાના 2 થાળ લઈ હામયું કરી સુદામાનું સ્વાગત કરવા તૈયાર થયા. જેવા સુદામા પોતાની ઝૂંપડી પાસે આવ્યા, જોયું તે કે ઓ અહીંયા મારી ઝૂંપડી હતી, ક્યાં ગઈ? આ 7 દિવસની અંદર તો ઝૂંપડી કોકે તોડીને અહીંયા બિલ્ડિંગ બંધાવી દીધી. આ તો હતું ઈ ગયું. ત્યાં તો સુશીલા આવ્યા, પધારો પ્રભુ એમ કહીને પગે લાગવા જાય કે એ ભાઈ બેન દૂરથી દૂરથી, માતાજી દૂરથી. અરે પણ હું શું? અરે સુશીલા, હા નાથ, આ બધું દ્વારકાધીશે દીધું છે. સુદામા કે પ્રત્યક્ષ કઈ ન આપ્યું પણ પરોક્ષ એટલું બધું આપ્યું. વાહ મારો મિત્ર સુદામો, વાહ. સુશીલા કે હવે ઘરે પધારો અને આ પોતડીને કાઢી નાખો, પિતાંબર ધારણ કરો. હવે આપણે કોઈ દિવસ કઈ ખૂટે એવું નથી. હવે આપણા છોકરા ભૂખ્યા નહીં સુવે, પધારો અંદર. સુદામાએ કહ્યું કે આ પોટડી તો મારા કૃષ્ણએ મને આપી છે, હવે તો આ મારા મૃત્યુ પછી જ ઉતરશે. સુશીલા, તમે કીધું તું દ્વારકા જાઓ, બાળકો ભૂખ્યા સૂતા છે, તો હવે જે કાંઈ મળ્યું છે દ્વારકાધીશનો પ્રસાદ છે, અને પ્રસાદ એકલા નહીં ખાતા, વહેંચીને ખાજો. જોજો હવે કોઈ બીજાના છોકરા ભૂખ્યા ન સૂવે, એનું ધ્યાન તમારે રાખવાનું છે. સુદામા સંપત્તિમાં ફસાયા નથી, પોતાનું ભજન કરતા કરતા, ભગવાનનું ભજન કરતા કરતા પ્રભુને પામ્યા અને હરિમય બન્યા છે. આવો આપણે કોઈના જે સન્માન લેવાના છે, જે બધાની વાટે બેઠા છે ક્યારના, સુદામાનું આખ્યાન અહીં આપણી પાસે રતનબેન કાનજીભાઈ એનું સન્માન કરશે શાસ્ત્રીજી. હું જ કરું? આવો આવો, લાવો. ભગવતાબેન મુકેશભાઈ એમનું સન્માન કરશે લલિતાબેન. લલિતાબેન ત્યાં ને ત્યાં ઊભા થઈને સન્માન કરી દો, એટલે જેથી કરીને તમારે દાદરા ચડવાની થોડીક સુવિધામાં ભાગ આપો. કલ્યાણગીરી બાપુ માંડ પરથી પધાર્યા છે આપણા કથાની અંદર, શનિદેવ આશ્રમ.
એમનું સન્માન કરશે પૂજ્ય ગિરી બાપુ. જોરદાર તાલીઓથી વધાવી દઈએ. આજે છેલ્લો દિવસ છે ઈશ્વરના ધામની અંદર. 2-5 ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈક આપવું. તમે જ બોલો ને. અરે એક વખત આપો